બધા ભાઈઓને હર હર મહાદેવ। એ પહેલાં તો આપણે દીવાબત્તી કરી લઈએ ને ચારધામના બધા દર્શન કરી લે મસ્તી મજાના। પછી તો આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે ને ભાઈ જોઈ શકો છો। ને પછી છે ને હું ને મારા પપ્પા છે ને જાનમાં જવા માટે નીકળી ગયા છે ને ફાઇનલી અમે અત્યારે મારી જાન છે ત્યાં પહોંચી ગયા છે ને બધા કેટલી પબ્લિક જાનમાં જાય છે તમે જોઈ શકો છો। બહુ ઝાઝી પબ્લિક આવી ગઈ જાનમાં ને ભાઈ જાન પોગી જાય એટલે ભાઈ અમારા ફટાકડા ફોડે એટલે ફૂટી રહ્યા ફટાકડા ને બધી જાન પોગી ગઈ છે અત્યારે ને બધા ડિસ્કો કરી રહ્યા છે તમે જોઈ શકો છો। પાછળ જોમતા તો ઓરાજ આવી રહ્યા હતા પાછળથી। પછી તો ભાઈ આપણે ભૂખ લાગી હતી એટલે ભાઈ આપણે ખાવા આવી ગયા હતા। કાકા બધા પાપડ પકડી ગયા છે બધા ખાવા મળ્યા છે તમે જોઈ શકો છો બધાય। તો બહાટી બોલાવે બધા ખાવામાં ને બધા પીરસવામાં બધે છે એવું છે બધું થોડું થોડું। પણ આપણે પણ ભૂખ લાગી છે પછી આપણે ભાઈ પાપડ ખાવા મળીએ ને પછી તો ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા આપણા હાઉને આ ઘરે ને આ પોગ્યા હતા તો આ મારો હારો હતો એ તો આખી સાયકલના ટાયરો કાઢીને ધોતો હતો કે જોઈ શકો તો કાંઈક માણા ઊંધો લાગે બધું ખોલી બધું ધોવા મળ્યો છે। પછી ભાઈ ઘરેથી ફોન આવ્યો હતો કે તમારે બહારથી મહેમાન આવ્યા છે તો મારા દોસ્તર આવ્યા હતા। પછી ભાઈ એને ચા પાણી પાઈ દીધા ઘરે ને બધા બેઠા પછી વાતું કર્યું થોડ્યું ને પછી ભાઈ હાનનું ટાણું થયું હતા તો બધા છે ને ભાઈ ગામમાં અમારે જાન આવી ગઈ છે બધાની ને બધા અમારી રીતે બધા ગરબી લઈ રહ્યા છે તમે જોઈ શકો। અમારા ગામમાં ભાઈ આમ ગરબી લેવાય છે તમારા ગામમાં કેમ ગરબી લેવાય છે મને કમેન્ટ કરજો ને ભાઈ। અમારા ગામમાં જાન હોય એટલે બધું માણા પબ્લિક હોય બધી જોવા સાંજે ભેગી થઈ જાય। મારો વિડીયો તમને કેવો લાગ્યો ભાઈ કમેન્ટમાં બધા લખી નાખજો। હર હર મહાદેવ।